રાકેશજી, અદાની ટોટલ ગેસ ટોપ એફ&ઓ ગેઇનિંગ કાઉન્ટર છે, અત્યારે શોર્ટ કવર થઈ રહ્યા છે, 4.5% મજબૂતી આ સ્ટોક પર અત્યારે છે અને 680ના ડેઝ હાઈ પર અદાની ટોટલ ગેસ આપણને ટ્રેડ થતું બતાવી રહ્યો છે. આપ કઈ રીતે સલાહ આપશો અહીંયા? એક અદાની ટોટલ ને ઓકે, હા, અદાની ટોટલમાં એઝ યુ સેડ કે બહુ સારું ટ્રેક્શન દેખાઈ રહ્યું છે, એમાં હજુ વોલ્યુમ પણ છે, એટલે શોર્ટ કવરિંગ રેલી હોઈ શકે. તો જનરલી એઝ અ પ્રિન્સિપલ શોર્ટ કવરિંગ રેલીમાં હું એડવાઇઝ નથી કરતો પાર્ટિસિપેટ, કારણ કે શોર્ટ કવરિંગ ક્યારે પતી જાય અને પાછું ક્યારે સેલિંગ આવી જાય ખબર નથી. પણ એક રિસ્ક રિવોર્ડના પોઈન્ટ ઓફ વ્યૂથી જોઈએ તો ઘણા લો રિસ્ક પર આમાં એન્ટ્રી મળી રહી છે. આજનો ડેઝ લો વિચારીને તમે એમાં એન્ટ્રી કરી શકો, પણ શોર્ટ કવરિંગ છે તો હું જનરલી પ્રિફર નથી કરતો. એની પ્રાઇસ એક્શન પણ થોડી રેન્જ બાઉન્ડ જ છે ઘણા વખતથી, અને ડાઉન ટ્રેન્ડ જ હતો, અને રિલેટિવ સ્ટ્રેન્થ પણ બહુ વધારે કંઈ સ્ટ્રોંગ નથી, મોમેન્ટમ પિકઅપ કરી રહ્યું છે. So I would like to observe it for few days before taking a entry in this. થોડું વેટ એન્ડ વોચ એક રાખી શકો છો અદાની ટોટલ ગેસ માટે. નેક્સ્ટ છે સિમેન્ટ્સનું કાઉન્ટર. સિમેન્ટ્સમાં અત્યારે 3276ના લેવલ્સ બતાવી રહ્યું છે રાકેશજી. અહીંયા લોંગ સાઇડ પર બિલ્ટઅપ છે, અત્યારે 3%ની પોઝિટિવ પ્રાઇસ ચેન્જ છે, ઓપન ઇન્ટરેસ્ટ એડિશન બતાવી રહ્યું છે સિમેન્ટ્સ. કઈ રીતે સલાહ આપશો અહીંયા? હા, સિમેન્ટ્સ પણ તમે જુઓ તો થોડો ડાઉન ટ્રેન્ડમાંથી બહાર નીકળ્યો છે અને હવે થોડો મોમેન્ટમ તરફ આગળ વધી રહ્યો છે. તો સિમેન્ટ્સમાં મને લાગે છે કે અહીંયા બહુ જ ઓછા જોખમે તમને એન્ટ્રી મળી રહી છે. કરીબન 3150ની આજુબાજુ તમે સ્ટોપ લોસ રાખી અને લગભગ 3450ની આજુબાજુ તમને મળી શકે છે આમાં. સો રિસ્ક રિવોર્ડ થોડો ફેવરેબલ છે. તો કોઈને સિમેન્ટ્સ જ કરવું હોય તો આ ભાવે કરી શકે છે, કોઈ પ્રોબ્લેમ નથી, અને રિસ્ક પણ ઘણું ઓછું છે. પણ ઓવરઓલ દેર આર બેટર સેટઅપ્સ. સો જો તમારું કેપિટલ લિમિટેડ હોય છે તો આઈ થિંક બેટર સેટઅપ્સ પણ અવેલેબલ છે, પણ જો કોઈને સિમેન્ટ્સમાં કરવું હોય તો આ ભાવે એન્ટ્રી કરી શકે છે, કોઈ પ્રોબ્લેમ નથી. ઓકે, ભાવ પર એક એન્ટ્રી સિમેન્ટ્સમાં ખાસ કરીને તમે કરી શકો છો. CDSL નેક્સ્ટ સ્ટોક, જ્યાં અત્યારે 2.5%ની ખરીદદારી CDSL બતાવી રહ્યું છે. થોડા ઘણા ઓપન ઇન્ટરેસ્ટ એડિશન છે, OI ચેન્જ વધારે નથી, લોંગ બિલ્ટઅપ થઈ રહ્યું છે. આ સપ્તાહ લગભગ 6%ના પોઝિટિવ રિટર્ન CDSLમાં આપણને જોવા મળ્યા છે. રાકેશજી, આપનો વ્યૂ? જે રીતે મેં ઇન્સ્યોરન્સની થીમ કીધી એવી રીતે ઇટ્સ અ પાર્ટ ઓફ BFSI સ્પેસ, જેમાં બ્રોકરેજ અને ડિપોઝિટરી જે સ્પેસ છે એ તમારા લોંગ ટર્મ પોર્ટફોલિયોનો પાર્ટ હોવો જોઈએ. એમાં જે રિસન્ટ જે કરેક્શન થયું હતું જે માર્ચ મહિનામાં, એ બધું ધીરે વાઇપ ઓફ થઈને ઇટ ઇઝ મૂવિંગ ટુવર્ડ ઓલ ટાઈમ હાઈ. સો CDSL અગેન ઇટ શુડ બી અ પાર્ટ ઓફ યોર લોંગ ટર્મ પોર્ટફોલિયો. એમાં શોર્ટ ટર્મ ટ્રેડિંગ અવોઇડ કરવું જોઈએ. અત્યારે ઇટ ઇઝ જસ્ટ ગેટિંગ ઇન ટુ રેઝિસ્ટન્સ ઝોન્સ ઓફ 1810ની આજુબાજુ એનું રિસન્ટ રેઝિસ્ટન્સ છે. અને ઇફ ઇટ ક્રોસીસ વિથ ડિસિઝિવનેસ વિથ પ્રાઇસ વોલ્યુમ તો એમાં તમે શોર્ટ ટર્મ ટ્રેડિંગ કરી શકો છો. પણ જનરલી આ બધા સ્ટોક તમારા લોંગ ટર્મ પોર્ટફોલિયોના પાર્ટ હોવા જોઈએ, અને CDSL ઇઝ વન સ્ટોક દેટ શુડ બી અ પાર્ટ ઓફ યોર લોંગ ટર્મ પોર્ટફોલિયો. લોંગ ટર્મ પોર્ટફોલિયોમાં CDSL તમે ધ્યાનમાં રાખી શકો છો. ટોરેન્ટ ફાર્મા લોંગ બિલ્ટઅપ ત્યાં થઈ રહ્યું છે. રાકેશજી, 3%ની પોઝિટિવ પ્રાઇસ ચેન્જ તો છે, પરંતુ ઓપન ઇન્ટરેસ્ટ એડિશન પણ જુઓ, 4%થી વધુ ટોરેન્ટ ફાર્માનું કાઉન્ટર ખાસ કરીને આપણને બતાવી રહ્યું છે. કઈ રીતે વ્યૂ રહેશે અહીંયા? ટોરન્ટમાં બેઝિકલી આજે ગેપ જ થયો છે અને ઉપરના ભાવથી થોડું સેલિંગ આવ્યું છે. મતલબ આઈ મીન ટુ સે એનો હાઈ જે છે કેશ માર્કેટનો હાઈ 3350 ઓપન ઇક્વલ ટુ હાઈ છે. સો જ્યાં સુધી હાઈ નથી કુદાવશો ત્યાં સુધી આઈ વિલ ડુ વેટ એન્ડ વોચ. અને એનું સ્ટ્રક્ચર જે મોમેન્ટમ હમણાં થોડું પિકઅપ થયું છે, પણ ઓવરઓલ રિલેટિવ સ્ટ્રેન્થ નથી હજી એમાં, મતલબ ઇટ ઇઝ નોટ આઉટ પરફોર્મિંગ માર્કેટ. તો બ્રોડ વિધિન ધ રેન્જ છે. સો ઓલરેડી ગેપ અપ છે, 3% ઉપર છે, તો આઈ વુડ અવોઇડ ધીસ કાઉન્ટર ટુડે. હાલ તો એક વ્યૂ અવોઇડ ટોરેન્ટ ફાર્મા માટે. ટીટાગઢ રેલ સિસ્ટમ્સ, એના પર એક વ્યૂ લઈએ. અત્યારે ત્યાં પણ લોંગ બિલ્ટઅપ છે, 3.25% જેટલી ખરીદદારી છે ટીટાગઢ રેલમાં, 7.5%ના ઓપન ઇન્ટરેસ્ટ એડિશન પણ ખાસા એવા છે, ઓલમોસ્ટ ડેઝ હાઈના લેવલ છે. આ સપ્તાહ આગળ જુઓ રાકેશજી, લગભગ 11-12%ના પોઝિટિવ રિટર્ન્સ આપ્યા છે ટીટાગઢ રેલે. આપ કઈ રીતે સલાહ આપશો અહીંયા? સો રેલવે એઝ અ થીમ પેલા ઘણું લાસ્ટ યર ઘણું ચાલ્યું અને ઘણા ગેન્સ જોવા મળ્યા. તો જ્યારે આટલા સ્ટુપેન્ડસ ગેઇન જોવા મળે ત્યારે એ જનરલી કરેક્ટ કરે અને કોન્સોલિડેશનમાં જાય. તો અત્યારે આખું રેલવે સેક્ટર છે એ કરેક્શનમાંથી બહાર આવી રહ્યું છે, કોન્સોલિડેશનમાંથી બહાર આવી રહ્યું છે. તો રેલવે એઝ અ થીમ અગેન લોંગ ટર્મ પોઝિટિવ છે. સરકારનું જે ઇન્ફ્રાસ્ટ્રક્ચર બજેટ છે એ દિવસે વધતું જાય છે.
અને ઓફકોર્સ ઇન્ફ્રાસ્ટ્રક્ચર ફોકસ હોવાને કારણે રેલવે ઇઝ અ પાર્ટ ઓફ ઇટ. અને ટીટાગઢ વેગન આ ભાવે તમે જો આ ભાવની ઉપર ક્લોઝ આવે આજે તો તમે એમાં શોર્ટ ટર્મ ટ્રેડિંગ માટે તમે લઈ શકો છો અને એમાં ક્વિક તમને 50-60 રૂપિયા મળવાની પોસિબિલિટીઝ છે. તો એક વ્યૂ બનતો જોઈ રહ્યા છે ખાસ કરીને આપણને ટીટાગઢ રેલના કાઉન્ટર માટે. નેક્સ્ટ મિડકેપ આઈટીમાંથી એક કોફોર્જનું કાઉન્ટર છે રાકેશજી, જ્યાં લોંગ બિલ્ટઅપ છે, 2% ઉપર છે કોફોર્જ અને લગભગ 0.5% 1%ના ઓપન ઇન્ટરેસ્ટ એડિશન પણ બતાવી રહ્યું છે. કઈ રીતે આપ સલાહ આપશો અહીંયા? આઈટી એઝ અ હોલ કોફોર્જ અત્યારે મેં જોયું કે બહુ સારું જ એનું ફોર્મેશન છે, બટ અગેન ઇટ ઇઝ રેઝિસ્ટન્સ ઝોનમાં એન્ટર કરી રહ્યો છે, ઓલ ટાઈમ હાઈની આજુબાજુ એન્ટર કરી રહ્યો છે. નાસ્ડાક વગેરે પણ ત્યાં યુએસમાં સારું ટ્રેક્શન દેખાડેલું છે, તો આઈટી સેક્ટરનું રિવાઇવલ પોસિબલ છે અને કોફોર્જ મને લાગે છે કે આઈટી સેક્ટરને લીડ કરી શકે. એમાં મોમેન્ટમ પણ સારું છે, એમાં રિલેટિવ સ્ટ્રેન્થ પણ સારી છે, વોલ્યુમ્સ પણ ડિસન્ટ છે અને ઇટ ઇઝ અપ્રોચિંગ ઓલ ટાઈમ હાઈ. સો એમાં રોકાણ હોય તો મેન્ટેન કરવું અને શોર્ટ ટર્મ ટ્રેડિંગ માટે હું હમણાં એડવાઇઝ નહીં કરું, કારણ કે એમાં નિયર ટર્મ રેઝિસ્ટન્સો છે, તો ત્યાં પ્રાઇસ અને વોલ્યુમ સાથે જો ક્રોસ કરે અને પેટર્ન સારી બને તો પછી એમાં એન્ટ્રી કરી શકાય. અત્યારે ટ્રેડિંગ માટે એન્ટ્રી કરવા જેવું નથી લાગતું, પણ પોર્ટફોલિયોમાં હોય તો એને કન્ટિન્યુ ટુ હોલ્ડ કરવું જોઈએ. હોલ્ડ કરી શકો છો અહીંયા તમારી પોઝિશન, ફ્રેશ એન્ટ્રી નહીં કોફોર્જમાં. નેક્સ્ટ છે એબીબી ઇન્ડિયા, શોર્ટ કવરિંગ છે અહીંયા અત્યારે રાકેશજી, 0.5%ની ખરીદારી. એબીબી ઇન્ડિયા અત્યારે લગભગ 6145ના લેવલ્સ પર ટ્રેડ થઈ રહ્યું છે. એક વ્યૂ આના પર? એબીબી ઇન્ડિયા પણ ઘણા વખતથી કરેક્શનમાં છે. એનો જે હાઈ બન્યો તો લગભગ જૂન 24 પછી કન્ટિન્યુઅસ કરેક્શનમાં છે, તો આ લેવલ પર એ કોન્સોલિડેટ થઈ શકે છે અને આ લેવલમાં એન્ટ્રી કરવામાં જોખમ ઓછું છે, પણ તમારો ઘણો ટાઈમ આમાં સ્પેન્ડ કરી શકે છે. આ જ ભાવમાં રેન્જ બાઉન્ડ છે, તો દેર આર બેટર ઓપોર્ચ્યુનિટીઝ અવેલેબલ, સો આઈ વુડ અવોઇડ ધીસ કાઉન્ટર રાઇટ નાઉ. અવોઇડ કરો એબીબી ઇન્ડિયાને. એચપીસીએલ માટે વ્યૂ લઈએ. એચપીસીએલમાં અત્યારે ડેઝ હાઈના લેવલ પર કારોબાર થઈ રહ્યો છે, લોંગ સાઇડ પર બિલ્ટઅપ છે, 1.5% ઉપર છે, 2%ના ઓપન ઇન્ટરેસ્ટ એડિશન સ્ટોક બતાવી રહ્યું છે, 430ના લેવલ્સ ફ્યુચરમાં ડેઝ હાઈના. એક વ્યૂ રાકેશજી એચપીસીએલ પર? એચપીસીએલ મને લાગે છે કે જે એને રિસન્ટ હાઈ હતા ડિસેમ્બર 24ના એને ક્રોસ કરી રહ્યું છે અને વોલ્યુમ્સ ઘણા સારા છે, તો આ ભાવમાં એમાં એન્ટ્રી કરી શકાય. અને રિસન્ટ જે લો છે અરાઉન્ડ 380ની આજુબાજુ, એના સ્ટોપ લોસથી તમે એમાં પોઝિશન હોલ્ડ કરી શકો છો. એક વ્યૂ એચપીસીએલના કાઉન્ટર માટે હોલ્ડ કરો. ડિફેન્સમાંથી હિન્દુસ્તાન એરોનોટિક્સ, 1.5%ની ખરીદારી ત્યાં જોઈ રહ્યા છે અને સાથે બીડીએલ માટે પણ વ્યૂ લઈ લઈએ રાકેશજી. ભારત ડાયનેમિક્સમાં શોર્ટ કવરિંગ છે, એચએલમાં શોર્ટ કવરિંગ થતું આપણે જોઈ રહ્યા છીએ. બંને કાઉન્ટર્સ 1.5-2%ની મજબૂતી બતાવી રહ્યા છે. એક વ્યૂ લઈએ ભારત ડાયનેમિક્સ અને એચએલ માટે. એચએલનું રિસન્ટ પ્રાઇસ એક્શન બહુ એન્કરેજિંગ નથી. મને લાગે છે કે જે બોટમ હતી એની માર્ચથી જે ત્યાંથી સતત વધ્યો છે અને એ વધ્યા પછી અત્યારે એ જે રાઇઝ હતો એનો અત્યારે કરેક્શન અને કોન્સોલિડેશન ચાલુ છે. તો આઈ વુડ લાઈક કે થોડા વખત કોન્સોલિડેટ થાય અને પછી એમાં ડિફેન્સ થીમ અમને બહુ સારી લાગી રહી છે અને અમને લાગે છે કે એ મલ્ટી યર થીમ છે, પર્ટિક્યુલરલી જે હમણાં જીઓપોલિટિકલ ટેન્શન થયા અને અમેરિકાએ જે યુરોપને કહ્યું છે કે ભાઈ તમારું ડિફેન્સ હવે તમારે જોવાનું છે અને તમારે જ ખર્ચો કરવાનો છે, તો મને લાગે છે કે ઇન્ડિયા કેન ઇમર્જ એઝ અ હબ ફોર ડિફેન્સ એક્સપોર્ટ્સ ઓલ્સો. આપણી ડોમેસ્ટિક રિક્વાયરમેન્ટ પણ રિસન્ટ વોલેટાઇલ એન્વાયરમેન્ટના હિસાબે આપણી પણ રિક્વાયરમેન્ટ વધી છે. ઇઝરાયલ ઇરાન વોર જુઓ કે તમે યુક્રેન રશિયા જુઓ કે તમે બાકી પણ હોટસ્પોટ જે છે જ્યાં બધા વોર સિચ્યુએશન ટાઈપ છે, તો મને લાગે છે કે આવનારા સમયમાં બધા જ કન્ટ્રી પોતાનું ડિફેન્સ સ્પેન્ડિંગ વધારવાનું વિચારશે અને રિસન્ટલી આપણે જે ઓપરેશન સિંદૂરમાં જે કેપેબિલિટી ડેમોન્સ્ટ્રેટ કરી છે વર્લ્ડને, એના હિસાબે મને લાગે છે કે ભારતને ઓર્ડરો મળવાની ઘણી પોસિબિલિટી છે. તો ડિફેન્સ થીમ અમને સારું લાગે છે, પણ શોર્ટ ટર્મ માટે અઠવાડિયા 10 દિવસ માટે આઈ વુડ અવોઇડ. આઈ વુડ લાઈક ટુ સી ઇટ કન્સોલિડેટ, કરેક્ટ અ બીટ એન્ડ ધેન પ્રોબેબલી યુ કેન ટેક અ ફ્રેશ એન્ટ્રી. બીડીએલ પર તમને હું કહી દઉં, બીડીએલ યા ભારત ડાયનેમિક એચએલ કરતા બીડીએલ નું સ્ટ્રક્ચર ઘણું સારું છે અને એના જે હાઈ હતા 1800 ક્રોસ કરીને એને લગભગ 2080-2021ની
આજુબાજુ ગયો ને અત્યારે એ કરેક્ટ થઈ રહ્યો છે. તો બેઝિકલી 1800ના સ્ટોપ લોસથી તમે BDLમાં એન્ટ્રી કરી શકો છો અને એના લોંગ ટર્મ ટાર્ગેટ બહુ સારા છે અને લગભગ લોંગ ટર્મમાં જો તમે પોર્ટફોલિયોમાં રાખો તો 3000ની આજુબાજુ પણ ભાવ આવી શકે છે અને રિસન્ટલી 1800 તમે એનો સ્ટોપ લોસ રાખી શકો છો. સો HAL કરતાં મને BDLનું સ્ટ્રક્ચર બેટર લાગી રહ્યું છે. BDL વધારે એક સ્ટ્રોંગ 1800નો સ્ટોપ લોસ 3000ના ટાર્ગેટ ધ્યાનમાં રાખીને. એ સાથે રાકેશ